વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે ઓડિટિંગ વિષયમાં ઓડિટિંગની ફાયદાઓ વિશેની ચર્ચા છે અગાઉના લેક્ચરમાં આપણે કરી હતી. આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટિંગની મર્યાદાઓ વિશે ચર્ચા કરવાની છે. તો ઓડિટિંગની મર્યાદાઓને બીજા અર્થમાં આપણે એવું પણ કહી શકીએ કે ગેરફાયદાઓ કે ગેરલાભ. બરાબર. તો તમને એમ પણ પૂછાઈ શકે કે ઓડિટિંગના મર્યાદાની બદલે તમને એમ પણ પૂછાય કે ઓડિટિંગના ગેરફાયદાઓ સમજાવો, તો પણ તમારો આન્સર છે એ આનો આ જ રહેશે. તો આપણે જ બધા જાણીએ છીએ કે ઓડિટ કરવાથી ફાયદાઓ તો થાય જ છે, જે આપણે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા. પણ ઓડિટિંગના ગેરફાયદાઓ પણ હોય છે. અમુક અંશે ઓડિટિંગ છે એ ગેરફાયદાકારક પણ છે. શું કામ? તો કે અહીંયા કીધું છે કે ભાઈ દરેક સિક્કાને બે બાજુઓ છે. ઓડિટિંગના ઘણા બધા ફાયદાઓ છે, તે આપણે અગાઉ ચર્ચા કરેલી છે, પરંતુ તેની ઘણી મર્યાદાઓ પણ છે, જે નીચે પ્રમાણે છે. ટોટલ 10 મર્યાદાઓ છે. ઓડિટર માન્યતા કે પૂર્વાગ્રહ, કાર્યમાં વિક્ષેપ, ખર્ચાળ, ભૂલો, છેતરપિંડી, રહી જવાની શક્યતાઓ. ચોથું, પાંચમું, નિષ્ણાંતોના પ્રમાણપત્ર પર આધારિત. છઠ્ઠું, સંચાલકોનું દબાણ. સાતમું, નાના ધંધા માટે બિનઉપયોગી. આઠમું, વ્યાજબી, સાચા અને વ્યાજબી હિસાબોની ખાતરીનો અભાવ. પૂરા ખુલાસાની માહિતીનો અભાવ અને મરણોત્તર તપાસ. તો આ બધી જે ગેરફાયદાઓ છે, આપણે બધાએ જોયું કે ઓડિટિંગ દ્વારા આપણને વર્ષના અંતે આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ શું છે, નફા નુકસાન ખાતાના આધારે આપણને એ ખ્યાલ આવે છે કે આપણા ધંધાનો નફો કેટલો થાય છે વર્ષના અંતે. વર્ષ દરમિયાન જો કોઈ પણ પ્રકારની ભૂલ ચૂક હોય આપણા હિસાબોમાં, આપણા અકાઉન્ટ્સમાં, આપણા ખાતાઓમાં, તો એ આપણને ખબર પડે છે અને એ ભૂલ આપણે સુધારીએ છીએ. એટલા માટે ઓડિટિંગ છે એ મહત્ત્વનું છે. પણ મહત્ત્વનું તો છે, એટલું તો મહત્ત્વનું છે એ તો છે જ, પરંતુ એની અમુક મર્યાદાઓ પણ છે. તો પહેલું છે કે ઓડિટરની માન્યતા. ઓડિટર એક વ્યક્તિ છે અને તેના પોતાનો પૂર્વાગ્રહ હોય છે. ઘણીવાર પોતાના પૂર્વાગ્રહથી અલગ થઈ શકતો નથી, જે ધંધાની નીતિને નુકસાન કરતા બની શકે છે. જો ઓડિટર ધંધાની માન્યતા સાથે જડ બને તો ધંધાને હાનિકારક થઈ શકે છે. શું કહે છે? તો કે ભાઈ ઘણી વખત એવું થાય કે ભાઈ ઓડિટર પોતે પણ એક માણસ છે કે ઘણીવાર એના પોતાના અમુક જે સમજણ હોય, પોતાની જે આવડત હોય, એના આધારે ધંધામાં હિસાબોનું ઓડિટિંગ કરતો હોય, તો દર વખતે એ જે પદ્ધતિથી ઓડિટિંગ કરતો હોય એ દર વખતે સાચી ન પણ હોય. બરાબર. તો એ સાચી ન હોય, એ પદ્ધતિ સાચી ન હોય, તો હિસાબોમાં 100% છે એ ભવિષ્યમાં ભૂલ આવવાની શક્યતાઓ રહે. તો અમુક વખત ધંધાની અમુક બાબતોને ધ્યાનમાં રાખીને ઓડિટર જે કાંઈ પણ ઓડિટ કરે છે એ ઓડિટમાં એની પોતાની અમુક મર્યાદાઓ છે એ હોય, અને પોતાની અમુક ધારણાઓ ખોટી હોય હિસાબોને ધ્યાનમાં લઈને, તો એ ધારણાઓ ખોટી હોય તો એના કારણે પણ હિસાબોમાં છે એ થોડી ઘણી છે એ ભૂલ આવી શકે છે. કાર્યમાં વિક્ષેપ. તો કે ભાઈ કર્મચારીઓ કે કંપનીઓ ઓડિટ કાર્ય દરમિયાન ઓડિટર તેના સહાયકો કંપનીના કર્મચારીઓ પાસે વાઉચરની માહિતી, ખુલાસા વગેરે માગે છે, જેનાથી કર્મચારીઓના નિયમિત કામમાં ખલેલ પહોંચે છે, કર્મચારીઓનો સમય બગડે છે અને તેની કાર્યક્ષમતા પર અસર થાય છે. કાર્યમાં વિક્ષેપ એટલે કે ઓડિટર છે એ શું કરતો કે ભાઈ ઓડિટર છે એ પોતાના જે કાંઈ પણ વાઉચર હોય, જે કાંઈ પણ રસીદો હોય, જે કાંઈ પણ માહિતી હોય, એના આધારે ઓડિટર છે એ શું કરતો કે ભાઈ ઓડિટ કરતો હોય. પરંતુ એને જો કંઈક એમાં ખોટું લાગતું હોય કે ડાઉટ લાગતો હોય, તો એ જે તે કર્મચારીઓ પાસે જેને વાઉચર બનાવ્યા હોય, જેને એ હિસાબો લખ્યા હોય, એની પાસે થોડી ઘણી ક્લેરિટી માગવા જાય. તો એવા સમયે જે કોઈ પણ કર્મચારી પોતાનું કામ કરતા હોય છે, એના કર્મચારીના કામમાં શું આવે? દખલ આવે કે એનું કામ છે એમાં ખલેલ પહોંચે, એનું કામ છે એ થોડું ઘણું ડિસ્ટર્બ થાય, સમય બગડે એનો, તો કાર્યક્ષમતા પર અસર થાય. કર્મચારીઓની કાર્યક્ષમતા ઉપર શું થાય છે? અસર થાય છે. કર્મચારી પોતાનું જે કાર્ય કરતો હોય એનાથી થોડુંક અલગ એનું ધ્યાન છે, ઓડિટર એને ડિસ્ટર્બ કરે તો એનું કામ છે એ થોડુંક અલગ જગ્યાએ એ કરવા માંડે છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો હવે વેચાણની રસીદ છે એ ક્લાર્કે બનાવી હોય. બરાબર. તો ક્લાર્કે વેચાણની રસીદ બનાવી હોય, હવે ઓડિટર છે ઓડિટ કરે છે ને એને એવું લાગે છે કે ભાઈ વેચાણની રસીદમાં ભૂલ છે, તો ક્લાર્ક પાસે એ જશે અને એની સાથે શું કરશે? એ રસીદ વિશેની વાતચીત કરશે. તો એવા સમયે ક્લાર્ક જે પોતાનું કાર્ય કરતો હોય એમાં એને શું થાય? ડિસ્ટર્બન્સ થાય, એને ખલેલ પહોંચે. તો એના કારણે શું થાય? તો કાર્યમાં વિક્ષેપ થાય કે જે કર્મચારી જે કાર્ય કરતો હોય એમાં એને થોડો ઘણો સમયનો બગાડ થાય. ત્રીજું છે ખર્ચાળ.
તો કે ઓડિટ કાર્ય ખાસ તાલીમ પામેલા વિશિષ્ટ જ્ઞાન ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવે. સામાન્ય રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફી ઊંચી હોય છે, જે નાના ધંધાકીય એકમો માટે વધુ પડતી હોઈ શકે છે. ઓડિટ કરેલા હિસાબોના ફાયદાઓ સામે મળતા લાભો ઓછા હોવાથી ઓડિટ ખર્ચાળ છે. શું કહે છે? તો કે ભાઈ ખર્ચાળ છે. શું કામ? તો કે ભાઈ ઓડિટ છે એ આપણે કોઈ નિષ્ણાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA હોય એની પાસે કરાવીએ છીએ. સામાન્ય રીતે CA હોય એની ફી કેવી હોય? ખૂબ વધારે હોય. તો દરેક ધંધાકીય એકમ છે કાંઈ CAની ફી અફોર્ડ કરી શકે નહીં. CAની ફી છે એ કાંઈ એટલી બધી ફી ન આપી શકે. પોતાનો નફો પણ એટલો બધો ન થતો હોય એટલી ફી કાંઈ ઓડિટરને આપે નહીં. તો અને વધારે પડતી ફી હોવાના કારણે આ પ્રક્રિયા છે, આ હિસાબો છે, એના ફાયદાઓ છે કે એ છે એ શું બની જાય છે? ખર્ચાળ બની જાય છે. બરાબર. અને ખર્ચાળ એટલા માટે છે કારણ કે ઓડિટરની ફી વધારે છે. દરેક ધંધાકીય એકમ, નાનું ધંધાકીય એકમ હોય, નાની પેઢી હોય તો એકાય એટલા બધા ખર્ચાઓ છે એને ધ્યાનમાં કે આટલા બધા ખર્ચાઓને પહોંચી શકતા નથી. ચોથું છે ભૂલ અને છેતરપિંડી રહી જવાની શક્યતા. જ્યારે ધંધામાં કર્મચારીઓ ભેગા મળીને છેતરપિંડી કે ગોટાળા કરે ત્યારે તે શોધવા મુશ્કેલ બને છે, જેથી અમુક છેતરપિંડી કે ગોટાળાઓ રહી જવાની શક્યતાઓ છે. તો કે ભાઈ ઘણી વખત મોટા ગોટાળાઓ હોય અને કર્મચારીઓ કે જે કોઈ પણ કર્મચારી જેણે ઓડિટ લખ્યા હોય કે જેણે હિસાબો લખ્યા હોય એના છેતરપિંડી કે ગોટાળાઓ છે એ ખૂબ મોટા હોય કે બહુ કહેવાય ને બહુ વધારે પડતી એણે હિસાબોમાં છે ભૂલો કરી હોય, તો એવા સમયે બહુ મોટી ભૂલ હોય તો એ છે ઘણી વખત ઓડિટરની ધ્યાન બહાર પણ રહી જવાની શક્યતાઓ રહે છે. પાંચમું છે નિષ્ણાંતોના પ્રમાણપત્ર પર આધારિત. તો ઓડિટ કાર્યમાં ઓડિટર દરેક ક્ષેત્રનો નિષ્ણાંત હોતો નથી. તેને અમુક કાર્યોમાં નિષ્ણાંતોના પ્રમાણપત્ર પર આધાર રાખવો પડે છે. આ પ્રમાણપત્ર સંપૂર્ણ વિશ્વસનીય ન હોય તેવું બની શકે. શું કહે છે? તો કે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ ઓડિટર જે કાંઈ પણ ઓડિટ કરે એ 100% સાચા હોય, પણ એવું જરૂરી નથી. ઓડિટર છે, ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ, અમુક ઓડિટરો છે એ વેચાણના હિસાબો છે એ ખૂબ ચોકસાઈથી રાખતા હોય, તો અમુક ઓડિટર છે ને ટેક્સ રિલેટેડ હિસાબો કાંઈ ખ્યાલ જ ન આવતો હોય તો એ કોઈ અન્ય વ્યક્તિ પાસે છે એ ટેક્સના ઓડિટ છે એ કરાવતો હોય કે ટેક્સના હિસાબો છે એ કરાવતો હોય, તો એને શું થાય? તો કે ભાઈ દરેક પ્રકારનું જ્ઞાન કોઈ એક વ્યક્તિમાં હોય એવું જરૂરી નથી. અમુક કાર્યો માટે એને અમુક વ્યક્તિઓ ઉપર શું કરવો પડે? આધાર રાખવો પડે. અમુક નિષ્ણાંતો ઉપર છે એને આધાર રાખવો પડે. એના પ્રમાણપત્રો, ટેક્સ ઓડિટર હોય, ટેક્સેશનનું જે કાંઈ પણ કરતા હોય એનો ઓડિટર પણ અલગ હોય. તો એ ટેક્સેશનનો જે ઓડિટર છે એ ટેક્સેશનનો ઓડિટર શું કરતો કે ભાઈ એ ઓડિટર જ તે ટેક્સના હિસાબોની માહિતી છે વધારે ચોકસાઈથી છે એ કરતો હોય છે, માહિતીના આધારે ટેક્સ ઓડિટ કરતો હોય, તો એનો જે પ્રમાણપત્ર હોય વધારે વિશ્વસનીય ગણાતું હોય એમ. તો એવું કહેવા માગે છે કે ભાઈ એક ઓડિટર છે દરેક કાર્યોમાં નિષ્ણાંત હોતો નથી. તેને પણ બીજા કોઈ વ્યક્તિની મદદ છે લેવી પડતી હોય અને એની મદદ ઉપર આપણે છે સંપૂર્ણ પાત્ર અને એની જે બીજા અન્ય વ્યક્તિ પાસેથી આપણે મદદ લેતા હોઈએ એના ઉપર આપણે 100% વિશ્વાસ છે એ કરી શકીએ નહીં. પછીનો છે છઠ્ઠો પોઈન્ટ, સંચાલકોનું દબાણ. ઓડિટર એ શેરહોલ્ડરનો પ્રતિનિધિ છે, તેથી તે શેરહોલ્ડરના હિતને ધ્યાનમાં લઈને કાર્ય કરવાનું હોય છે. આમ છતાં સંચાલકોના દબાણને વશ કંપનીની અમુક ખામીઓ તે રજૂ કરી શકતો નથી, કારણ કે ઓડિટરની નિમણૂક સંચાલકો દ્વારા કરવામાં આવે છે. આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ શેરહોલ્ડરો છે એ કંપનીમાં માત્ર નાણાં રોકે છે, એ કાંઈ કંપનીના સંચાલનમાં ભાગ નથી લેતા. તો એના વતી ઓડિટર છે એ શું કરે છે? કંપનીની જે કોઈ પણ માહિતી છે એ શેરહોલ્ડરો સુધી પહોંચાડે છે. તો ઓડિટરે છે એ કોના હિતમાં કામ કરવાનું? શેરહોલ્ડરોના હિતમાં જ કામ કરવાનું. પણ અમુક વખત એવું થાય કે ભાઈ ઉચ્ચ સંચાલન છે એના દબાણમાં આવીને ઓડિટરને છે એ અમુક ભૂલો જે છે, અમુક કંપનીના ગોટાળાઓ છે, અમુક જે કંપની સાચો નફો કરતી હોય તો એ સાચો નફોની માહિતી છે એ શેરહોલ્ડરને આપી શકતા નથી. અને અમુક ખામીઓ છે એ શેરહોલ્ડરોને રજૂ નથી કરી શકતા. શું કામ? તો કે ભાઈ એની નિમણૂક તો કોણ કરે છે? તો કે ભાઈ સંચાલક કરે છે. ભલે એ પ્રતિનિધિ કોનો છે? શેરહોલ્ડરોનો, પરંતુ એની નિમણૂક કોણ કરે છે? સંચાલક મંડળનો સંચાલકો કરે છે. એટલે કે સંચાલકો દ્વારા જે કોઈ વખત ઓડિટરને દબાણ કરવામાં આવતું હોય તો એ શેરહોલ્ડરોના હિતમાં કોઈ પણ માહિતી છે એ રજૂ કરી શકતા નથી. તો એના કારણે શેરહોલ્ડરોને છે એ તમે સાચી માહિતી આપી પણ નથી શકતા. તો આ બધી પણ મર્યાદાઓ છે ઓડિટરને અમુક અંશે નડે છે. નાના ધંધા માટે બિનઉપયોગી. સામાન્ય રીતે ધંધાનો માલિક, સંચાલક, મેનેજર, હિસાબનીશ એક જ હોય તો ધંધાના વ્યવહારો પણ મર્યાદિત હોય છે અને માલિક જાતે હિસાબોની નોંધ રાખે છે, તેથી ઓડિટ કાર્ય આવા ધંધાકીય એકમોમાં બિનઉપયોગી બને છે. એ તો આપણે સામાન્ય વસ્તુ છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો કરિયાણાની દુકાન હોય, તમારા ફાધરને કે તમારા ઘરમાં કોઈને કરિયાણાની દુકાન હોય
તો એ એક વ્યક્તિ પોતે જ તે પોતાના ધંધાના હિસાબો લખતા હોય, પોતે જ પોતાને ધંધાની દરેક બાબતોને મેનેજ કરતા હોય. તો એવા ધંધાકીય એકમ માટે કાંઈ નાની અમથી પેઢી હોય, નાની અમથી દુકાન હોય, એવા ધંધાકીય એકમ માટે કાંઈ તમારે ઓડિટરની નિમણૂક કરવાની જરૂર નથી. તો એવા એકમ માટે ઓડિટિંગ છે એ શું છે? બિનઉપયોગી છે. સાચા અને વ્યાજબી હિસાબોની ખાતરીનો અભાવ. જ્યારે હિસાબો ઓડિટ કરાયેલા હોય ત્યારે સંપૂર્ણ સાચા અને વ્યાજબી જ છે તે ખાતરીપૂર્વક કહી શકાતું નથી. ત્યારે હિસાબો તૈયાર કરવામાં આવે છે ત્યારે ઘણી બધા પરિબળો તેને અસર કરતા હોય છે. શું કહે છે? તો કે ભાઈ દર વખતે ઓડિટર જે કાંઈ પણ હિસાબો રજૂ કરે છે એ દરેક હિસાબો કાંઈ 100% સાચા જ હોય એવું જરૂરી નથી. તો ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો ઓડિટર જ્યારે વર્ષના અંતે ઓડિટ કરતા હોય ત્યારે એવું પણ બને, ફોર એક્ઝામ્પલ આપણે અત્યારની સિચ્યુએશનનું ઉદાહરણ લઈએ તો અત્યારે કોરોના જેવી બીમારી અત્યારે દરેક લોકો સામનો કરી રહ્યા છે. પછી ધંધાકીય એકમ હોય કે સામાન્ય માણસ હોય, મોટી મોટી કંપનીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તો 3 મહિના દરમિયાન 4 મહિના દરમિયાન કોઈ પણ કંપની પોતાનું ઉત્પાદન છે નથી કરી શકી. તો એના કારણે દરેક કંપનીના હિસાબોમાં કાંઈક ને કાંઈક છે એ ઘણા બધા તફાવત પહેલાં કરતાં કાંઈક અલગ પરિસ્થિતિ છે અત્યારે હિસાબોમાં જોવા મળે. તો ઘણી વખત છે એ ધંધાને ઘણા બધા પરિબળો છે અસર કરતા હોય. ત્યારે શું હતું તો ભાઈ લોકડાઉન દરમિયાન કોઈ પણ પેઢી છે ઉત્પાદન નહોતી કરતી, કાંઈ નહોતી કરતી, ધંધા જ નહોતી કરતી. તો એ પરિબળ એ સમય દરમિયાન છે ખર્ચ પણ ન થયો હોય, સામે આવક પણ ન થઈ હોય. તો આવા બધા પરિબળો છે એ અનિશ્ચિત હોય છે. તો આવા બધા પરિબળો પણ ઓડિટની છે એ સાચી માહિતી આપણને રજૂ કરતા નથી, કારણ કે દરેક સમયે ધંધાની પરિસ્થિતિ અલગ હોય છે અને એ આધારે ઓડિટમાં પણ અમુક બાબતો છે એ ખાસ એને અસર કરે છે. પૂરતા ખુલાસા માહિતીનો અભાવ. ઓડિટર ઓડિટ કરતી વખતે માહિતી ખુલાસા માગે છે. જો માહિતી અધૂરી, ખોટી કે પૂરતી નહીં હોય તો ઓડિટ બિનઉપયોગી બને છે. એટલે કે ઓડિટરને ઓડિટ કરતી વખતે ઘણી બધી માહિતીઓ છે એ મળતી હોય, પરંતુ એ માહિતી જો 100% સાચી ન હોય, ખોટી હોય, અધૂરી હોય, પૂરતા પ્રમાણમાં જે કાંઈ પણ વાઉચરો હોવા જોઈએ, જેટલા પ્રમાણમાં તમે ધંધામાં ખરીદી કરી હોય, વેચાણ કરી હોય, એ પ્રમાણેના બિલ તમારી પાસે છે એ હોવા જોઈએ. જો એ ન હોય તો ઓડિટર છે એ કાંઈ નથી કરી શકતો, કારણ કે જે તે ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ હોય, જે તે વિભાગનો વ્યક્તિ હોય, તેણે પોતાએ તે વિભાગની ચોક્કસ 100% માહિતી છે એ રાખવી જોઈએ. તો જો એવા પૂરતા પ્રમાણમાં ખુલાસાઓ ઓડિટર પાસે ન હોય તો ઓડિટ તમે કરો છો છતાં પણ કેવું છે? બિનઉપયોગી છે. અને લાસ્ટ છે મણોત્તર તપાસ. ઓડિટ માત્ર થઈ ગયેલા વ્યવહારો આંકડાની મણોત્તર તપાસ છે તે માત્ર ભવિષ્યના નિર્ણયો માટે ઉપયોગી બની શકે છે. ભૂતકાળમાં થઈ ગયેલા વ્યવહારોને બદલાવી શકાતું નથી, કેમ કે તે થઈ ગયેલા વ્યવહારો છે. મણોત્તર તપાસ એટલે શું? તો કે ભાઈ ઓડિટમાં જે કાંઈ પણ હિસાબોની તમે ઓડિટ કરો છો એ તમારા પાછલા વર્ષમાં થઈ ગયેલા વ્યવહારોની ઓડિટ તમે કરો છો. એના આધારે તમે તમારી ભવિષ્યમાં એ માહિતીને છે એ ફરીથી રિપીટ ન કરો કે ભૂલને ફરીથી ન કરો, એ માહિતી તમે ભવિષ્ય માટે સુધારી શકો છો. ભૂતકાળમાં તમે જે કાંઈ પણ વ્યવહારો કરી ચૂક્યા છો એને તમે ફેરફાર લાવી શકતા નથી. એટલે કે અહીંયા ઓડિટર છે એ ભૂતકાળમાં થઈ ગયેલા વ્યવહારોની કે ટ્રાન્ઝેક્શન્સ કે હિસાબો છે એની તપાસ કરે છે. તો એના આધારે તમે ભવિષ્યમાં કાંઈક નવા ફેરફારો લાવી શકો છો, પરંતુ ભૂતકાળમાં થઈ ગયેલા વ્યવહારોમાં કોઈ પણ ફેરફાર ઓડિટર કરી શકતો નથી. એટલે ઓડિટિંગ એ શું છે? મણોત્તર તપાસ છે. તો આ થયું આજે આપણે ડિસ્કસ કર્યા ઓડિટિંગની મર્યાદાઓ. બરાબર, ટોટલ 10 પોઈન્ટ્સ છે. સાવ ઇઝી છે, તમને બધા પોઈન્ટ્સ યાદ રહી જાય એવા જ છે. સો આજે આપણે છે ઓડિટની મર્યાદાઓ છે એ પૂરી કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે જોશું ઓડિટિંગના ઉદ્દેશ્યો કે હેતુઓ. તો આજના માટે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.